अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। નિગોદમાંથી જીવ શા માટે આ દુષ્ચક્ર સંસારમાં ફસાઈ જવા માટે આવશે? એટલે કે ત્યાં એ બેભાન અવસ્થામાં છે અને જીવ લાંબુ જન્મની ભટકામણ પછી મોક્ષે જાય છે। ત્યાં પરમાનંદ કે બેભાન અવસ્થા, ત્યાં આત્મા શું કરે છે? મોક્ષે જાય ત્યારે ભાન અવસ્થા હોય, બેભાન ના। નિગોદમાં બેભાન અવસ્થા હોય, મોક્ષે જાય ત્યારે સંપૂર્ણ જાગૃત હોય, આત્મા જાગૃત હોય, બોડી હોય નહીં। મારો પ્રશ્ન એમ હતો પ્રભુજી કે આ સંસારના દુષ્ટ ચક્રમાં ફસાવા માટે નિગોદમાંથી આવે છે શા માટે? પછી લાખો ભાવ એ ફરે છે, ડેવલપમેન્ટ થાય છે અને એના પછી સિદ્ધશિલા જાય છે, તો એટલી બધી એને એ કરવાની જરૂર શું? એટલે એમ મારું માનવું છે કે અહીંયા પણ બેભાન અવસ્થા અને ત્યાં પણ પરમાનંદ અવસ્થા કે બેભાન અવસ્થા, તો આ બધું આ દુષ્ટ ચક્ર શા માટે? એ મારે મોક્ષે જાય તો બેભાન અવસ્થા નથી। નહીં, વ્યવહાર અવસ્થા તો નથી, નહીં બેભાન અવસ્થા નથી, બેભાન અવસ્થા પરમાનંદ અવસ્થા છે, આ આનંદ અવસ્થા છે ને સંપૂર્ણ જાગૃતિ છે સિદ્ધ ક્ષેત્રમાં। અચ્છા, નિગોદમાં સંપૂર્ણ બેભાન છે, ત્યાં સંપૂર્ણ જાગૃત છે। હા, ત્યાં જાગૃત અવસ્થા છે, બરોબર વાત, પણ આ જે બેભાન અવસ્થા છે તો એને કઈ સૂઝબૂઝ એવું કઈ છે જ નહીં એને। પછી તો એને શા માટે અહીંયા રેન્ડમલી કે પેલા એનાથી એને અહીંયા આવવાની જરૂરત શું છે? એને કઈ સમજ જ નથી, એને કોઈ સેન્સ જ નથી, તો એ શા માટે અહીંયા આવે છે? એટલે કોઈ માણસ બેભાન થઈ ગયો તો ભાનમાં લાવવો નહીં, એને કઈ સૂઝબૂઝ જ નથી ને। ના, પણ બેભાન થઈ ગયો તો ભાનમાં ના લાવો, કારણ કે સુખી છે, કોઈ તકલીફ તો છે જ નહીં। એ રિલેટિવલી એને જોવા વાળાને તકલીફ પડે, એને તો નથી જ ને। નહીં, એને તો નથી, તો બરાબર કહેવાય ને। ના ના, રિલેટિવલી આપણે આપણી રીતે બધા પ્રયત્ન કરીએ છીએ, શેના માટે? પણ એને કઈ તકલીફ છે જ નહીં। જે બેભાન થઈ ગયું છે એને કોઈ તકલીફ જ નથી। બેભાન થઈ ગયું એને તો કોઈ, તો પછી શું કામ એને ભાનમાં લાવો પરાણે? હા, મારે આ સાહેબ આપણી જોડેથી જાણવું છે, મારે આ જાણવાની એટલે કૃપા કરો। આ તો ખાલી ગમત કરું છું। હાજી, પહેલી વસ્તુ એ બેભાનમાંથી ભાનમાં આવે, એકેન્દ્રિયમાં ભાનમાં આવ્યો કહેવાય। એક ઇન્દ્રિયનું જ્ઞાન એને ભાન કહેવાય। નિગોદમાં એક ઇન્દ્રિયનું પણ ભાન નથી, માટે એને બેભાન। ઇન્દ્રિય એક છે પણ બેભાન અવસ્થા છે। અહીંયા આવ્યો એટલે ભાનમાં આવ્યો। એક ઇન્દ્રિય, પછી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, એનું ભાન અવેરનેસ વધતું જાય છે। જેમ જેમ ઇન્દ્રિય જ્ઞાન વધે એમ ખ્યાલ આવ્યો। અને મનુષ્યમાં આવે એટલે પાંચ ઇન્દ્રિય વધતા બુદ્ધિ મળે। એ બુદ્ધિ મળવાથી એની પાસે સ્વતંત્રતા આવે છે ઉપયોગ કરવાની। પહેલા સ્વતંત્રતા નથી, ડેવલપમેન્ટ થવાનું। હા, એ પછી બુદ્ધિથી પછી એ નવા કર્મો બાંધે છે, રાગ દ્વેષ કરીને એનાથી ચાર ગતિમાં ફર્યા કરે છે। પછી માર ખાય છે અને જ્ઞાનીને ફોડે છે। જ્ઞાની કહે છે, ભાઈ તું શરીર નથી, આત્મા છું અને સુખ બહાર નથી, અંદર છે। ત્યાર પછી એની દ્રષ્ટિ બદલાય છે અને ત્યાર પછી મોક્ષે જવા માટેનો પુરુષાર્થ કરે છે। સમજાય છે? હાજી, પણ નહીં, પણ મારું એમ કેવું હતું કે જ્યાં બેભાન અવસ્થામાં છે એને કોઈ સેન્સ જ નથી, એનામાં એટલે કઈ એને ભાન જ નથી એને। હા, તો પછી એ ત્યાં અવસ્થા એને પરમાનંદ અવસ્થા શું એ પણ એને ખબર નથી, તો પછી એ જીવ ત્યાં એમ જ રહે અને ત્યાં જ ડિસ્ટ્રોય થાય, તો
શું ફરક શું પડે છે? મારું પૂછવાનું મારી જિજ્ઞાસા એમ હતી. એ તો તમને હું કહું છું, બેભાન અવસ્થા એટલે જ્ઞાન ન હોવાની અવસ્થા. હા, પણ એને જ્ઞાનની જરૂર શું છે? એને કઈ ખબર જ નથી, કોઈ જાતની સેન્સ જ નથી એને. એટલા માટે તો આપણે કહીએ છે, આપણે નાના છોકરાને કે તું બી અભણ રે, જ્ઞાન આવે તો તકલીફ થાય ને તને. ભણ જ નહીં કશું, જાણ જ નહીં કશું, તો શું થાય? આ જ્ઞાન અજ્ઞાનથી જે તકલીફ છે એની તો ઉપાધિ છે. હાજી. ખ્યાલ આવ્યો કે નહીં? હા. બધી ઉપાધિ નાની જ હોય છે, પરિણામ આવે ત્યારે મોટી થાય છે. પહેલા મોટી નથી હોતી, નાની જ હોય છે. ખ્યાલ આવે ને? આપણે ઘર વાળા, પરિવાર વાળા, સગા વાળા પૈણને વાંધો શું છે? હાથ પેલા જ પરવાના છે ને, પછી ખબર પડે છે કે 7 લાખ પેલા પડીએ તોય પાર નથી આવતો. પેલા તો એવું જ કે નહીં, પેલા અઘરું કે તો કોઈ પડે જ ને. પ્રભુજી, પ્રશ્ન એ હતો મારો કે ત્યાં એ ચેતન અવસ્થામાં છે જ નહીં. એટલા માટે તો કહું છું ને કે એ અવસ્થા સારી ના કહેવાય. બિલકુલ આ જ્ઞાન દશા એ એનું ટોપ મોસ્ટ લેવલ છે, કેવળ જ્ઞાન દશા. એમાંથી બેભાન અવસ્થા, એ બેભાન અવસ્થાથી ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એટલો જાગૃત થાય. પછી બુદ્ધિ આવે એટલે ઓર વધારે જાગૃત થાય, ઉપયોગ કરવાની ક્ષમતા. ત્યાર પછી 4 ગતિમાં ફરવાના કર્મ બાંધે. ત્યાર પછી માર ખાઈને વિચારે. ત્યાર પછી પોતે પોતાના સ્વ સ્વરૂપને ઓળખવાની, અનુભવવાના પુરુષાર્થ તરફ આગળ વધે. આ બધું તો પેલાને ખબર જ નથી, બેભાન વાળાને તો. તો પછી પણ સ્વામીજી, એ તો નિયમથી આવે છે ને. એક નિર્વાણ થાય એટલે એક આવે, નિયમથી આવે છે. નિયમથી તો ખરું, પણ એને એમ કે છે કે જરૂર શી છે એ પ્રશ્ન છે. એટલે આવવું પડે છે ને. એટલે એ જ કહું છું કે એના વિકાસના ક્રમ માટે કુદરત એને લાવે છે. એ એની મરજીથી આવતો આવે છે. બરોબર છે વાત. હા, મરજી કુદરતની કાનૂનથી આવે છે, એમાં કોઈનું ચાલે નહીં. પછી પસંદગી આવે આપણી ના આવે. તમારે નિગોદ માંથી બહાર વ્યવહાર રાશિમાં આવવાનું છે, ત્યાં કાનૂન જ કુદરતનો છે. તમે શું કરશો? ભાઈ તમાકુ બી કામનું છે કે નથી કામનું, ત્યાં સબ્જેક્ટ જ નથી આવતો ને, જ્યાં તમારી ચોઈસ જ નથી. પછી અચ્છા, એટલે હસવાની વાત કહું છું. એના સદનસીબ કે બદનસીબ એ રેન્ડમલી આમાં સંસારમાં આવ્યો અને પછી સારા નસીબે મોક્ષ તરફ. સદનસીબ દરસીબ પછી સારું નસીબ ક્યાંથી આવી ગયું? ખરાબ હતું બી ખરાબ જ ચાલે. ખ્યાલ આવ્યો? સારા માટે જ તો એ આગળ આવે છે. નિગોદ માંથી તો કોઈ પ્રોગ્રેસ છે જ નહીં. સ્થૂળ ભાષામાં એમ કેવું હતું કે ત્યાં નીચે પડી ગયો કે ઉપર પડી ગયો. એ જો હંમેશા ઉપર નીચે પડે એ અગત્યનું નથી, જ્ઞાન અગત્યનું છે. શું અગત્યનું છે? સ્વામીજી, નિગોદમાં આવે છે क्यों आते हैं? निगम में आवे छे, निगोद में क्यों आते हैं? वो आते नहीं है क्यों? अरे खान में सोना क्यों है? किसने रखा? आने का कारण क्या है? अरे है तो फिर कारण क्या बताने का? है ही तो फिर जो चीज वहां है, इसमें आप कैसे बताएंगे कारण क्या है? आप समझे? जैसे खान में सोना है, मगर सोना सीधा हम उपयोग नहीं कर सकते, इनको पत्थर के रूप में काटना पड़ता है, फिर प्रोसेस करके शुद्ध सोना बनाना पड़ता है. ये प्रक्रिया है. मगर खान में है तभी तो आप शुद्ध बना सकते हैं, ही नहीं तो. ऐसे यहाँ निगोद में आत्मा तो है, मगर वो आत्मा अनकॉन्शियस है. धीरे धीरे करके जब वो व्यवहार राशि में आते हैं तो इंद्रिय ज्ञान का विकास होता है. फिर मनुष्य में आते हैं तो बुद्धि मिलती है, फिर बुद्धि ज्ञान का विकास होता है. फिर बहुत मार खाता है, फिर अनुभव होता है कि मैं जो कुछ शांति सुख पाना चाहता हूँ ये यहाँ है नहीं.
फिर वो आत्मा की खोज के लिए प्रयास करता है। समझ में आया? और कुछ नहीं। तो जैसे जैसे ज्ञान बढ़ेगा तभी तो वो आत्मा को खोजेंगे ना। ज्ञान ही नहीं तो क्या करेंगे? एनिमल कैसे आत्मा को खोजेंगे? नहीं खोजेंगे। ज्ञान होगा तभी तो खोजेंगे ना। निगोद में आना ये बट नेचुरल है, मतलब कि नहीं है, आया नहीं है, निगोद में है ही। मतलब है तो आया कहाँ से? એટલે લોકાલોકમાંથી એ જીવ એ આવે છે છે ત્યાં આગળ ત્યાં છે જેવી રીતે હવા છે એવી રીતે છે જ ત્યાં નિગોદમાં નિગોદના અનંત જીવો છે ને એનું લાસ્ટ સ્ટેશન સિદ્ધ ક્ષેત્ર. સિદ્ધ ક્ષેત્ર બરોબર. આના પરથી જ એક પ્રશ્ન એ હતો કે આટલા કરોડો અબજો જીવ ત્યાં છે તો એ મોક્ષ પામીને છોટે સિદ્ધ ક્ષેત્રમાં જાય છે, ત્યાં એવો કેટલો સ્પેસ છે કે કરોડો અબજો જીવ ત્યાં જતા જાય એવો કેટલો ત્યાં સ્પેસ છે કે ત્યાં એમનો સમાવેશ થાય સિદ્ધ ક્ષેત્રમાં? સિદ્ધ ક્ષેત્રમાં આત્માને સ્પેસની જરૂર જ નથી ને. અચ્છા, કારણ કે પરમાણુનો બનેલો નથી. જગ્યા પરમાણુને જોઈએ. આત્મા તો જ્ઞાન પ્રકાશ છે. અચ્છા, એટલે ત્યાં ખાલી પ્રકાશ જ છે. એટલે હા બરોબર, સમજી ગયો. એટલે એને જગ્યાની જરૂર જ નથી. જી, સમજી ગયો.